આગળનો પ્રશ્ન છે, બે વિધાન આપેલા છે, બંનેમાંથી ખોટું વિધાન કહેવાનું છે. મોસ્ટ આઈએમપી ઘણી બધી વાર ચલાવેલું છે કે ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય તો પહેલાં ખોટા ઉપર અંડરલાઇન કરો અથવા રાઉન્ડ કરો. અંડરલાઇન કરો એટલે ખ્યાલ આવી જાય કે ખોટા પસંદ કરવાના છે, કારણ કે 2-3 માર્ક તો પરીક્ષાની અંદર આવા જતા રહેતા હોય. ખોટા કીધું હોય ને આપણે સાચા ટીક કરીને આવી જતા હોય, બરાબર. પહેલો નિયમ શું કે ખોટા તો ખોટા ઉપર અંડરલાઇન કરો, રાઉન્ડ કરો. ચલો, પહેલું એમ કહે છે કે 2018-19ના અંદાજપત્રમાં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે સમાવેશ કરી દેવામાં આવ્યો. તો પહેલી વસ્તુ ખોટી છે, આ ત્યારે નથી થયેલું. બીજું એવું કહે છે કે 17-18ના અંદાજપત્રથી સંસદમાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલી અને 1 ફેબ્રુઆરી નિયત કરવામાં આવેલી. બીજું વિધાન સાચું છે અને આજે રેલવે બજેટ અને સામાન્ય બજેટ એ બંનેને મર્જ કરવાનું કામ તો એ પણ 2017માં જ કરેલું છે, બરાબર. એ પણ 2017માં જ કરેલું છે. બંને એક સાથે જ થયેલું છે કે 1 ફેબ્રુઆરીએ કરવાનું અને એ પણ બંને જે છે એ એક હારે જ કરેલું છે. બીજી વાત કરીએ કે રેલ બજેટને સામાન્ય બજેટની હારે મિક્સ કરવાનું ભલામણ 2017માં કરવામાં આવેલું અને બિબેક દેબ્રોય કમિટી હતી, બિબેક દેબ્રોય કમિટી, જેણે રેલ અંગેની ઘણા બધા સુધારા સૂચવેલા હતા કે રેલની અંદર પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ લાવવું જોઈએ અને એના અંતર્ગત જ ત્યાં વંદે ભારતને એવું બધું લાવવામાં આવેલું છે. અને અમુક પ્લેટફોર્મ જે છે, રેલવે પ્લેટફોર્મ, એ પણ પ્રાઇવેટ લોકોને જે છે લીઝ ઉપર આપવામાં આવેલા છે. તો આ બિબેક દેબ્રોયની જ એક ભલામણ એ હતી કે બજેટ જે છે એને મર્જ કરી નાખો, બરાબર. અને બજેટ ડેટ જે 1 ફેબ્રુઆરીએ ચેન્જ કરવામાં આવેલી હતી એ પણ 2017માં જ કરવામાં આવેલી હતી, એ પણ 2017માં જ. તો બંને કામ 2017માં જ થયા હતા. ઓકે.